દોસ્તો ફાઇનલી હવે આપણને ડિસ્ચાર્જ મળી ગયું છે હોસ્પિટલની અંદરથી, અને હોસ્પિટલની અંદર 2 દિવસ રહ્યા પછી હું તમને મારો અનુભવ કહું તો જે આપણે પહેલા કાર્ડિયોગ્રામ કાઢે ને ત્યારે પણ મને નર્સ દ્વારા કહેવામાં આવ્યું કે તમારું મોઢું કેટલું ખુલે છે, 4 આંગળ ખુલે છે. એ 4 આંગળ એને નાખી હતી અને પછી એનું આપણે કાર્ડિયોગ્રામ કાઢ્યો ત્યાર પછી જ્યારે કોલોફોર્મ આપવામાં આવે છે ઓપરેશન વખતે બેભાન કરે ત્યારે પણ તમને પૂછવામાં આવે છે તમને કોઈ દાઢની કે કાંઈ બીજી અન્ય કાંઈ તકલીફ છે, કાંઈ જૂની બીમારી છે, અને ત્યારે પણ મોઢું ખોલાવવામાં આવે છે. તો મને એક વિચાર આવે છે કે જે લોકો વ્યસન કરે છે એના મોઢા નથી ખુલતા, એને એ શું કહેતા હશે. તો આ ખાસ સમજવા જેવી વાત છે. વ્યસનોથી મોઢા પેક થઈ ગયા હોય એને ગંભીરતાથી વ્યસન છોડવું જોઈએ, કારણ કે મને આ અનુભવ થયો 2 દિવસમાં. બીજા નંબરમાં કે આરોગ્ય વિશે બહુ સતર્ક રહેવા જેવું છે. કાંઈ નાનું મોટું દવાખાનું આવે અને આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ફલાણી જગ્યાએ ફ્રી છે ને ફલાણી જગ્યાએ રાહતનું છે. તો એવું મેં તો મારા જીવનમાં 2 જગ્યાએ જોયું છે કે એક ટીમ્બીની અંદર સંત શ્રી આપણે નિર્દોષાનંદ બાપુ એમની જે ટીમ્બીની અંદર હોસ્પિટલ ચાલે છે એની અંદર પણ ફ્રી છે અને રહેવા જમવાની બધી સુવિધા છે. અને બીજી સાવરકુંડલાની અંદર લલુબાપા શેઠ હોસ્પિટલ, જે આરોગ્ય મંદિર નામ આપવામાં આવ્યું છે, પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી મોરેરી બાપુ દ્વારા જે કથા થઈ થોડો સમય પહેલા અને એનું રિનોવેશન થઈ અને અત્યારે સુવિધાથી સજ્જ. અત્યારે ઘણી બધી જગ્યાએ રાહત તો મળતી હોય છે, ફ્રીમાં હોય છે, પણ ત્યાં ડોક્ટર હોય તો કમ્પાઉન્ડર નો હોય, કમ્પાઉન્ડર હોય તો કાતર નો હોય, અને કાતર હોય તો પોતાનો હોય કપાટા નો હોય. એટલે એવી નહીં, પણ આ તો સુવિધાથી સજ્જ એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલ ટક્કર મારે એવી સાવરકુંડલા અને ટીમ્બીની અંદર હોસ્પિટલો છે અને સંતોના આશીર્વાદથી સારામાં સારી ચાલી રહી છે. તો એવી કોઈ હોસ્પિટલનો જો સહારો મળી જાય તો નાના માણસોને બહુ લાભદાયક છે. બાકી તો તમારી પાસે પૈસા હોય તો તમે સારી સારવાર લઈ શકો છો, બાકી પ્રધાનમંત્રી કાર્ડ હોય તો પણ તમને સારવાર મળી શકે છે. એટલે ખાસ આરોગ્ય વિશે સતર્ક રહેવું, વ્યસનોથી દૂર રહેવું, અને કાંઈ પણ નાની મોટી બીમારી આવે તો બહુ ધ્યાન રાખવા જેવો સમય છે અત્યારે. તો ખાસ મારા ફેન ફોલોવર મિત્રો, જે અમારું ફેસબુકની અંદર 1,37,000 લોકોનો જે પરિવાર છે એના માટે જ મારે કહેવાનું છે કે વ્યસનો કાંઈ પણ હોય તમારે તો એનાથી દૂર રહેજો. આપણને કુદરતી રીતે કાંઈ પણ દવાખાનું બીમારી આવે છે એ તો વાત 2 નંબરની છે, પણ આપણે જાતે સર્જેલા કાંઈ દુઃખ હોય અને એ આવે ત્યારે પછી આપણને પારાવાર પસ્તાવો થાય છે. એટલે ખાસ બધા સતર્ક રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.